અને આ બાજુ જે સ્ટોલ છે દુકાનો તે પણ આપણે જોઈશું. તો અહીંયા સ્ટોલ દુકાનોમાં જે આપણે આરતીના અને દરેક અલગ અલગ જે વસ્તુ અહીંયા મળી રહી છે. આ બાજુ માળાઓ અને પુસ્તકો પણ મળી રહી છે અહીંયા કને. અને આજે પબ્લિકની ભીડ તમે જોઈ શકો છો. ઘણી એવી મેડિકલની પણ સુવિધા અહીંયા અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે. અહીંયા પણ બાળકો માટે પુસ્તકો અને મોરારી બાપુની પુસ્તકો, ધાર્મિક પુસ્તકો દરેક મળતી હોય છે. અને તેની બાજુમાં અહીંયા જે આપણે સેવાભાવી એવા મેડિકલ કેમ્પ અહીંયા આવેલ છે. આ તો આપણે જે કથા મંડપ છે તેની સામે જે અહીંયા કને સ્ટોલ છે. તો અહીંયા કને મેડિકલ સુવિધા જે આયુર્વેદિક મળી રહી છે તે પણ આપણે જોઈશું. તો હવે આપણે અહીંયાનો જે સુવિધા સેવા એવી અહીંયા કરવામાં આવી રહી છે. આયુર્વેદિક આંખોમાં જે ટીપા નાખવાના આવે છે તે દરેક અહીંયા જે આવે છે માણસો ભાવિકો તેના માટે ફ્રીમાં સેવા છે. તો આપણે અહીંયા ભાઈ પાસેથી જાણીશું વધારે માહિતી. ભાઈ શું નામ છે તમારું? મારું નામ છે વૈદ મુકેશભાઈ બારોટ અને અમારી સંસ્થા છે સ્વસ્થાન પર્યાવરણ વિકાસ ટ્રસ્ટ સુખપર ભુજ કચ્છ અને હિન્દુસ્તાની સંપત્તિ વનસ્પતિ ગૃહ ઉદ્યોગ પરિવાર. અમે પરંપરાગત વેદ છીએ અને અમારું મૂળ વતન માનુકવા છે, ભુજ કચ્છ છે. અમે વર્ષોથી આખા કચ્છમાં જ્યાં પણ મોરારી બાપુની કથા હોય, રમેશભાઈ ઓઝાની કથા હોય, ગિરી બાપુની કથા હોય, ત્યાં અમારો વર્ષોથી સેવા કેમ્પ લાગતો હોય છે. આ સેવા કેમ્પમાં અમે કથામાં શ્રવણ માટે આવતા તમામ ભાવિ ભક્તોને નિઃશુલ્ક એક ઉકાળો પીડ્યો છે. જે ઉકાળો 56 જાતના ઔષધોથી તૈયાર થાય છે અને કોઈ પણ વ્યક્તિને પી શકે છે. તમામ પ્રકારના રોગમાં ઉપયોગી છે. જે આજે પેટનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, શરદી ઉધરસ હોય, ગેસ, એસિડિટી, કબજિયાત, આ તમામ ભાઈ ભક્તોને અમે ઉકાળો નિઃશુલ્ક સવારે અને બપોરે પીડાવતા હોય છે. એની સાથે સાથે આંખના ટીપા બેટે મૂક્યા કે જેનાથી આંખની ગરમી નીકળે, આંખ ચોખ્ખી થાય, આંખનો ભાર હલકો થાય અને આંખને લગતી એ ઔષધ છે, ગુણકારી છે. હજારો ભક્તો આંખના ટીપાના પણ એના ફાયદો મેળવતા છે, એનો લાભ લેતા હોય છે. એની સાથે સાથે ડાયાબિટીસના દર્દીને રોજ અમે સવા સાંજ ટીપા પીડાવીએ છીએ. એ પણ નિઃશુલ્ક હોય છે. તો દર્દીઓ, લાભાર્થીઓ, કથાને શ્રવણ આવતા તમામ વ્યક્તિઓ એ કથા સાંભળી જાય છે, ટીપા મુકાવે છે અને રસોડામાં જે જમણવારમાં ભરપૂર મીઠાઈ જમી શકે છે અને સારા થાય છે. ડાયાબિટીસથી પણ ટીપાથી અમને સારામાં સારો રિઝલ્ટ મળે છે. હવે આપણે જે વ્યક્તિ અમારે ત્યાં આંખના ટીપા મુકાવી છે એનો અમે તમને અભિપ્રાય જાણીએ કે ટીપા મુકાવ્યા બાદ એમને કેવો અનુભવ થયો. હા, શું નામ છે બેન? મારું નામ અમૃતબેન છે. અહીંયા અમે રોજ ટીપા મુકાવી જઈએ છીએ ને સાસુને લઈ ગયા હતા, એને ડાયાબિટીસની ગોળી પર ખવડાવી છીએ. જમવામાં પણ એને સારું લાગે છે અને આંખીમાં પણ સારો સુધારો થાય છે. ઉકાળો પીવો છો એનાથી તમને કેવું લાગે છે? ઉકાળો પી એનાથી બહુ સારું લાગે છે અમને. અને અહીંયા કને કાકા પાસે આવ્યા, અમને બહુ મજા આવી ને ત્યાં પણ માનુકામાં અમે એનો અભિપ્રાય લઈશું. અને હવે ડાયાબિટીસ માટેના જે દર્દી છે એમને પાસેથી આપણે એમનો એક 2 મિનિટનો અભિપ્રાય જાણીએ. હાલો, બહુ સારો ફાયદો થયો છે. લીધા જેવું છે. હું તો લઈશ. અત્યારે જો રોજ ટીપા પીવું છું ને મિષ્ટાને ખાઉં છું. હા, ડાયાબિટીસ. ઘણો ફરક પડે છે. હું તો લાડુ ખાઈ લઉં છું ને ગોળે નથી ખાતી. શરીરમાં ફેરફાર થાય છે? ના, ઘણો સારું લાગે છે. ના, સારું લાગે છે. મીઠાઈ ખાવ છો? હા, બધી બધું ખાઉં છું. ના, નથી ખાતી હો. ના. અને હવે ગળપણ ખાવ છો? હા, હવે ખાઉં છું. તો તમે આ જે સેવા લઈ રહ્યા છો એમાં તમને કોઈ ચાર્જ લાગે છે? ચાર્જ નથી લાગતો. તો પછી તમે બીજાને કોઈને કહો છો કે જેથી કરીને જે આ કથાની અંદરમાં માધાપરની અંદરમાં જે બાપુની કથા ચાલુ છે તો એની અંદરમાં જે લોકો આવે છે એ લોકો પણ લાભ લે, બરાબર છે? તો તમે વધુથી વધુ લોકોને કહો કે સવાર સાંજ 2 ટાઈમ ખાલી પેટે આ ટીપા પીવા આવે તો એનું સ્વાદુપિંડની ઉપરમાં જે કાચો આમ જે છે ને એ ઉતરે અને એ સ્વસ્થ અને તંદુરસ્ત થાય, બરાબર છે? આ નિઃશુલ્ક છે. આંખના ટીપા અને એક
કોઈને પણ 20 વર્ષ જૂનો માથાનો દુખાવો રહેતો હોય તો એ અમે નિઃશુલ્ક અહીંયા 10 મિનિટમાં મટાડી દઈએ છીએ, એનો કોઈ ચાર્જ નથી, અને એ આયુર્વેદિક. આજે જો આ સેવાનો કેમ્પ છે, જો આ કેમ્પની અંદરથી જો બહાર લઈ જતા હોય તો એનો જે સેવા શુલ્ક લાગે ને એ અમે એનો કહી દઈએ, જેથી કરીને અમારી સંસ્થા જે છે ને એ જીવિત રહે અને વધુથી વધુ લોકોને અમે સારવાર આપી શકીએ અને સેવા આપી શકીએ. આપણે હાલ તો અહીંયા કથા ચાલુ છે, તો કથામાં તમે જ્યાં પણ કથા હોય ત્યાં તમે આ અહીંયા આયોજન કરતા હો તો સેવા પૂરી પાડવામાં, બરાબર? આપણા કથાને આપણા કચ્છની અંદરમાં જેટલી પણ કથા થાય છે ને એની અંદરમાં અમે ઉકાળાવાળા તરીકે ફેમસ છીએ. જો આ અમારો ઉકાળો છે, એ દરેક કથાની અંદરમાં ઓછામાં ઓછા 5 થી 7 હજાર માણસોને અમે પર ડે ઉકાળો પીવડાવતા હોઈએ છીએ. આપણે અહીંયા મોરારી બાપુની કથા હોય, રમેશભાઈ ઓઝાની કથા હોય કે ગિરી બાપુની કથા આપણા કચ્છની અંદરમાં હોય, એની અંદરમાં અમારો આ સેવાનો કેમ્પ હોય છે ને ઉકાળાનો હોય છે, ઉકાળા તરીકે ઓળખે છે. પરંતુ બાકીના જે અહીંયા વિડીયો જોઈને કદાચ એને એમ થાય કે આપણે આયુર્વેદિક દવા તમારી સેવાનો ક્યાંક લાભ લેવો હોય, દવા લેવી હોય તો એ ક્યાં લઈ શકે ને કેવી રીતે લઈ શકે ને ચાર્જ તેનો શું છે તે થોડીક. અમે મૂળ માનુકવાના છીએ અને હું ભૂકંપ પછી સુખપર 23 વર્ષ રહ્યો. હા, સુખપર ભુજ 23 વર્ષ રહ્યો અને ત્યાં આખો ગામે ઓળખે છે. અને ભૂકંપ આપણે હમણાં 2 વર્ષથી હું ભારાસર રહેવા આવ્યો ગયો છું. તો કોઈને પણ વધુ સારવારની લેવી હોય તો આ મારા બેનરની અંદરમાં અમારું નામ અને પૂરું એડ્રેસ અને એ છે, એટલે એની અંદરમાંથી એ ફોન કરીને આવી શકે છે. હા, તો આપણે બેનરમાં જે નંબર ને એડ્રેસ આપણું આપેલ છે ત્યાં આપણે વૈદરાજ અહીંયા લખેલું છે, વૈદરાજ શિવભાઈ બારોટ, અને મોબાઈલ નંબર પણ અહીંયા લખેલા છે 99788 62 170. તો તમે સંપર્ક કરીને આયુર્વેદિક દવા જે દરેક પ્રકારના રોગોમાં તમને અહીંયા દેશી દવા જે મળતી રહેશે અને ફરક પણ પડી જશે. માણસોનો અહીંયા રિવ્યૂ સારો છે અને સારો રિઝલ્ટ છે અહીંનો, તો એકવાર જરૂર મુલાકાત લેજો. સેવા છે ભાઈ, પટેલ સમાજવાડીની એક્ઝેક્ટ સામે છે. પટેલ સમાજવાડી